નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો 5 સપ્ટેમ્બર એટલે કે શિક્ષક દિવસના દિવસે હજારોની સંખ્યામાં ટેટ ટાટ પાસ ઉમેદવારો કે જેઓ સરકાર દ્વારા 24,700 શિક્ષકોની જે ભરતી પ્રક્રિયા છે તેનું શેડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે, તેમ છતાં પણ મિત્રો 1 સપ્ટેમ્બરના રોજ કોઈપણ જાતની ભરતી નવી જાહેર ન કરાતા મિત્રો રોષે ભરાયા હતા અને સરકારે જૂના શિક્ષકો જેઓ અલગ અલગ શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જેઓ મિત્રો વધઘટમાં પડેલા છે તેવા શિક્ષકો માટે જે છે તે 4,000 જગ્યાઓ માટે મિત્રો જે છે તે ભરતી જાહેર કરી અને આ 24,700 જગ્યામાં ગણાવી અને આ લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારોની જે મિત્રો નવા શિક્ષક બનવાની જે કાયમી ભરતી કરવાની જે મિત્રો આશાઓ હતો તેના પર પાણી ફેરવી રહી છે. આથી આ નારા ટેટ ટાટ પાસ ઉમેદવારો ગતરોજ સત્યાગ્રહ છાવણી ખાતે શિક્ષક દિવસના દિવસે મિત્રો વિરોધ પ્રદર્શન કરવા માટે ભેગા થયા હતા, પરંતુ સરકારે તેમના પર પોલીસ દમન કરી અને તેવા જે ઉમેદવારો છે તેમને મિત્રો તાત્કાલિક ત્યાંથી ખસેડી દેવામાં આવ્યા હતા અને આ જે આંદોલન છે આ ઉમેદવારોનું તેના પડઘા મિત્રો સચિવાલય ખાતે પડ્યા હતા અને તાત્કાલિક મિત્રો શિક્ષણ મંત્રી દ્વારા બેઠક બોલાવવામાં આવી છે અને આંદોલનના 24 કલાકમાં જ જે છે તે મિત્રો નિર્ણય લઈ લેવામાં આવે છે અને હવે આગામી સમયમાં બિન સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જે છે તે મિત્રો તબક્કાવાર ભરતી પ્રક્રિયા સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે તેવી જાહેરાત કરી છે. જાણીએ મિત્રો વિડીયોમાં વિગતવાર કે સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં કઈ તારીખે જાહેરનામું બહાર પડશે અને કોણ મિત્રો ભરતીને આવેદન કરી શકે, સમગ્ર મામલો શું છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર જાણીએ. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા ભરતીઓના નોટિફિકેશન, ભરતીઓના પરિણામ અને જીકેના વિડીયોઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો આંદોલનના 24 કલાકમાં જ નિર્ણય બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 25 સપ્ટેમ્બરથી અને માધ્યમિકના શિક્ષણ સહાયકો માટે 10 ઓક્ટોબરે જાહેરાત પ્રસિદ્ધ થશે તેવું માનનીય શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગુજરાતની શાળાઓમાં શિક્ષકોની ભરતી અંગે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફ ભરતી માટેની પસંદગી સમિતિ ગાંધીનગરના જણાવ્યા અનુસાર બિન સરકારી અનુદાનિત એટલે કે ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષક સહાયક માટેની જાહેરાત આગામી 25 સપ્ટેમ્બર 2024ના રોજ તેમજ બિન સરકારી અનુદાનિત માધ્યમિક શિક્ષણ સહાયક માટેની જાહેરાત જે છે તે આગામી 10 ઓક્ટોબરે એટલે કે નવરાત્રિના સમયગાળા દરમિયાન પ્રસિદ્ધ કરવામાં આવશે. 5 સપ્ટેમ્બરે ટાટ પાસ ઉમેદવારો એટલે કે શિક્ષક દિવસના દિવસે કેટલાક જે જાગૃત ટાટ પાસ ઉમેદવારોએ ગાંધીનગરમાં આંદોલન કર્યું અને તેના 24 કલાકમાં જ રાજ્ય સરકારે શિક્ષણ સહાયક માટેની જાહેરાતની તારીખો જાહેર કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આચાર્ય જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. એ અંતર્ગત ગત તારીખ 1 ઓગસ્ટ 2024ના રોજ આચાર્ય એટલે કે HM ટાટ જે ઉમેદવારો છે તેમના માટે 1200 જગ્યાઓ તેમજ ગત તારીખ 1 સપ્ટેમ્બર 2024ના રોજ અંદાજિત 4,000 જેટલા જૂના શિક્ષકો માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. હવે આગામી સમયમાં બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક શાળાઓમાં શિક્ષણ સહાયકની તેમજ માધ્યમિક શાળાઓમાં પણ શિક્ષક સહાયકની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. શિક્ષક દિને ઉમેદવારોએ આંદોલન કરીને સરકારને જગાડી હતી. ગત જૂનમાં રાજ્ય સરકારે અગાઉ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી હતી, જેમાં ટેટ હાયર સેકન્ડરીની 4,000 જગ્યાની ભરતી માટે 1 સપ્ટેમ્બરે નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું. નોટિફિકેશન જાહેર ન થતાં ઉમેદવારોએ આંદોલનની જાહેરાત કરી હતી. ઉમેદવારોએ જણાવ્યું હતું કે આ જાહેરાતમાં ટાટ હાયર સેકન્ડરીની 4,000 જગ્યાની ભરતી માટે 1 સપ્ટેમ્બરના રોજ નોટિફિકેશન જાહેર થશે તેવું કહેવામાં આવ્યું હતું, પરંતુ ત્યાર પછી અત્યાર સુધીમાં સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું નથી. અમે 18 જૂને રજૂઆત કરવા આવ્યા હતા ત્યારે અમે સચિવાલયમાં રજૂઆત કરવા જવા દીધા ન હતા. તે બાદ મંત્રી રાજ્યકક્ષાના જે પ્રવક્તા મંત્રી છે ઋષિકેશ પટેલે એવું કહ્યું હતું કે અમે જલ્દી નોટિફિકેશન બહાર પાડીશું અને આગામી સમયમાં 24,700ની શિક્ષકોની ભરતી બહાર પાડીશું. ત્યારે 1 સપ્ટેમ્બરની વાત કહેવામાં પણ આવી હતી. ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલનના કારણે સરકારે કરી હતી ભરતીની જાહેરાત. રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સહાયકોની કરાર આધારિત ભરતી સામે ટેટ પાસ ઉમેદવારો આક્રોશ જોવા મળી રહ્યો છે, જેના પગલે ગત 18 અને 19 જૂન 2024ના રોજ ગાંધીનગરમાં આક્રમક બનીને આ લાખો ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. આ આંદોલનના 24 કલાકમાં જ રાજ્ય સરકારે 7,500 શિક્ષકોની ભરતી જાહેરાત કરી દીધી હતી. ત્યારબાદ વધુ 17,200 શિક્ષકની ભરતીની જાહેરાત પણ કરવામાં આવી હતી. આમ બંને નિર્ણય મળીને કુલ 24,700 શિક્ષકોની ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. રાજ્યમાં હાલમાં 42,759 જગ્યાઓ અલગ અલગ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં ખાલી છે, જેમાં 24,700 જગ્યાઓ ભરી દેતા છતાં પણ રાજ્યમાં 18,059 જગ્યાઓ હજુ પણ ખાલી રહેશે. ટેટ અને ટાટની પરીક્ષા પાસ કરી હોય તેવા ઉમેદવારોની ભરતી કરવાને બદલે સરકારે જ્ઞાન સહાયકોની ભરતી કરવાનો નિર્ણય કરતા રાજ્યમાં ટેટ પાસ 2,65,000 અને ટાટ પાસ 1,18,000 ઉમેદવારો બેકાર બેઠા છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવાની માંગણી સાથે તેઓ એકાંતરે આંદોલન કરી રહ્યા હોવા છતાં સરકાર તેમની માંગણીઓને સ્વીકારતી નથી. છેલ્લા 10 વર્ષમાં સરકારે 18,000 શિક્ષકોની ભરતી કરી છે. આમ મિત્રો સરકાર દ્વારા જે છે તે મિત્રો 5 સપ્ટેમ્બરના રોજ ટાટ હાયર સેકન્ડરીના જે ઉમેદવારો છે
તેઓ મિત્રો ગાંધીનગર સત્યાગ્રહ સાણી સાથે વિરોધ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા, જેના આ પડઘારૂપ આંદોલનના પડઘારૂપ આંદોલન સરકાર દ્વારા 24 કલાકમાં જ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે શિક્ષણ સહાયક છે તેના માટેની નોટિફિકેશનની ડેટ જાહેર કરી દીધી છે. તે પ્રમાણે બિન સરકારી ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 25 સપ્ટેમ્બર અને માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક માટે 10 ઓક્ટોબરે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે. જોવાનું એ રહેશે કે સરકાર દ્વારા ગત જે જૂન મહિનામાં કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું તેમ છતાં જાહેરાત પ્રસિદ્ધ નથી કરાઈ. એમ આ વખતે પણ શું આ સરકારી કર્મચારીઓ જે સરકાર આ જે ઉમેદવારો છે તેમને મિત્રો સંતાકુકડી તો નથી રમાડી રહી, તો સમય સાથે જોવાનું રહેશે. જય હિન્દ, અસ્તુ.